નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, ઓમ ટ્યુશન ક્લાસીસમાં આપનું હાર્દિક સ્વાગત છે। આજનો આપણો વિષય છે ગદ્ય સ્વરૂપો, જે ધોરણ 11-12 અને કોમ્પિટિટિવ એક્ઝામમાં પણ ઘણો જ ઉપયોગી છે। તો ચાલો શરૂ કરીએ। આપણે ગદ્ય સ્વરૂપોના કુલ 6 પ્રકાર છે। તો જોઈએ, નવલકથા, નવલિકા, નાટક, નિબંધ, જીવન ચરિત્ર અને આત્મકથા। તો સૌ પ્રથમ આપણે શેના વિશે માહિતી મેળવીશું? નવલકથા વિશે। શેના વિશે? નવલકથા વિશે। તો નવલકથા કથા સાહિત્યનો લોકભોગ્ય પ્રકાર એટલે નવલકથા। વિદ્યાર્થી મિત્રો, કથા સાહિત્યનો લોકભોગ્ય પ્રકાર એટલે નવલકથા। અંગ્રેજી શબ્દ નોવેલ શબ્દ પરથી આ શબ્દ ઉતરી આવે છે। અંગ્રેજી શબ્દ નોવેલ શબ્દ પરથી ઉતરી આવે છે। મૂળ ઇટાલિયન શબ્દ છે જે છે નોવેલા, એના ઉપરથી ઉતરી આવ્યો છે। કથા કે વાર્તા અથવા સમાચાર રૂપ ઘટનાને નવલકથા કહી શકાય। 1862માં સોરાબ શાહ મુનસફનાને હાથે હિન્દુસ્તાન મધ્ય એક ઝૂંપડું પ્રથમ નવલકથા લખાઈ હોવાનું મનાય છે। ગુજરાતી સાહિત્યની પહેલી મૌલિક ઐતિહાસિક નવલકથા તરીકે તો નંદશંકર તુળજાશંકર મહેતાકૃત કરણ ખેલો જે 1866માં પ્રકાશિત થઈ હતી એને ગણવામાં આવે છે। નવલકથા પછી આગળ જોઈએ, બીજો પ્રકાર છે નવલિકા। વિદ્યાર્થી મિત્રો, અર્વાચીન લોકભોગ્ય સાહિત્ય સ્વરૂપ એટલે નવલિકા। અંગ્રેજીમાં શોર્ટ સ્ટોરીનો ગુજરાતી અર્થ છે નવલિકા। નવલિકાને ટૂંકી વાર્તા પણ કહેવામાં આવે છે। યાદ રાખજો, નવલિકાનું બીજું નામ શું છે વિદ્યાર્થી મિત્રો? ટૂંકી વાર્તા। ગુજરાતી સાહિત્યમાં નવલિકાનો પ્રારંભ કંચનલાલ વાસુદેવ મહેતાની મલિયાની, યાદ રાખજો, એની ગોવાલણી નામની ટૂંકી વાર્તાથી થયો હોવાનું મનાય છે। ગુજરાતી સાહિત્યમાં અંબાલાલ દેસાઈની શાંતિદાસ, રણજીતરામની હીરા, ધનસુખલાલની બા અને કંચનલાલ મહેતાની મલિયાનીની ગોવાલણી એ કૃતિઓ ટૂંકી વાર્તાના ઉત્તમ ઉદાહરણો છે। આગળ જોઈએ તો ત્રીજો સ્વરૂપ છે નાટક। નાટક શબ્દ નટ ધાતુમાંથી ઉત્પન્ન થયો છે। નાટક એટલે નટ દ્વારા રજૂ થતી કળા। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નાટક એટલે શેની? નટ દ્વારા રજૂ થતી કળા। વિવિધ માનવ અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી નાટક બને છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, વિવિધ માનવ અવસ્થાઓનું અનુકરણ નટ કરે ત્યારે એમાંથી શું બને છે? નાટક બને છે। આગળ જોઈએ, સંસ્કૃત નાટ્ય કે રૂપકનો પાયો કોણે નાખ્યો તો? તો ભરત મુનિએ નાખ્યો તો, અને એમના ગ્રંથનું નામ હતું વિદ્યાર્થી મિત્રો નાટ્યશાસ્ત્ર। યાદ રાખજો, નાટકનો પાયો કોણે નાખ્યો? તો ભરત મુનિએ નાખ્યો, અને એમના ગ્રંથનું નામ શું હતું? નાટ્યશાસ્ત્ર। ભારતના નાટ્યશાસ્ત્રમાં કહ્યું છે કે ઋગ્વેદમાંથી પાઠ, સામવેદમાંથી ગીત, યજુર્વેદમાંથી અભિનય અને અર્થવેદમાંથી રસ લઈને 5મા નાટ્યવેદની રચના કરવામાં આવી છે। એટલે જ ફરીથી કહું છું, નાટ્યશાસ્ત્રને કયો વેદ કહે છે? 5મો વેદ કહે છે। નાટક એ દ્રશ્ય શ્રાવ્ય કળા છે। દ્રશ્ય શ્રાવ્ય કળા એટલે વિદ્યાર્થી મિત્રો જેને જોઈ અને સાંભળી શકાય, બંને સાથે કરી શકાય એવી કળા છે। ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નાટક 1850માં દલપતરામ, જે તમને અહીં ફોટામાં દેખાય છે, દલપતરામ દ્વારા લખાયેલ લક્ષ્મી નાટક હતું। કયું નાટક હતું વિદ્યાર્થી મિત્રો? લક્ષ્મી। જે કોણે લખ્યું હતું? ગુજરાતના કવિ દલપતરામે। કઈ સાલમાં લખ્યું હતું? 1850। તેને ગુજરાતી સાહિત્યનું પ્રથમ નાટક ગણવામાં આવે છે। આગળ જોઈએ તો તે એરિસ્ટોફેન્સ દ્વારા પ્રાચીન ગ્રીક કોમેડી પ્લુટસ દ્વારા પ્રેરિત હતું। શેના દ્વારા પ્રેરિત હતું? પ્લુટસ નામના નાટક દ્વારા પ્રેરિત હતું। હવે નેક્સ્ટ જોઈએ, નિબંધ। સાહિત્યમાં ગદ્યક્ષ રીતે વ્યાપક રીતે પ્રમાણમાં જૂના અને મહત્વના પ્રકારોમાંનો એક પ્રકાર એટલે નિબંધ। ફ્રેન્ચ લેખક મોન્ટેઇગ્ને નિબંધના પિતા કહેવામાં આવે છે। વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, ફ્રાન્સના લેખક મોન્ટેઇગ્ન, જે એવું કહેવાય છે 1533 થી 1592 સુધીના સમયગાળામાં થઈ ગયા,
તેમને નિબંધના પિતા કહેવામાં આવે છે. ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નિબંધ, વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, બહુ જ મહત્વનું વસ્તુ, ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નિબંધ લખવાનું શ્રેય જે તમને આ ફોટામાં દેખાય છે, તમે એમને જાણો છો એવા કવિ નર્મદને જાય છે. કોને જાય છે? ગુજરાતી સાહિત્યમાં પ્રથમ નિબંધ લખવાનું શ્રેય કોને જાય છે? નર્મદને જાય છે. આગળ જોઈએ, નર્મદનો પ્રથમ નિબંધ ઈસવીસન 1850માં. યાદ રાખજો વિદ્યાર્થી મિત્રો, નર્મદે સૌ પ્રથમ નિબંધ કઈ સાલમાં લખ્યો? ઈસવીસન 1850માં. મંડળી મળવાથી થતા લાભ પ્રકાશિત થયો હતો. કયો નિબંધ પ્રકાશિત થયો હતો વિદ્યાર્થી મિત્રો? મંડળી મળવાથી થતા લાભ. આ નર્મદનો સૌ પ્રથમ નિબંધ હતો જે 1850માં પ્રકાશિત થયો. એની જ આગળ જોઈએ તો ગુજરાતી સાહિત્યના મુખ્ય નિબંધ લેખકોમાં અશ્વિની ભટ્ટ, ઇન્દુલાલ યાજ્ઞિક, ઈશ્વર પેટલીકર, ઉમાશંકર જોશી, કનૈયાલાલ મુનશી, કાકા કાલેલકર અને કિશોર મસરૂવાલા ગણી શકાય છે. વર્તમાન પત્રો અને સામાયિકોમાં નિબંધ સ્વરૂપ વધારે પડતું જોવા મળે છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, બીજો પ્રકાર છે જીવન ચરિત્ર. તો એક વ્યક્તિના સંપૂર્ણ જીવન અથવા ભાગોનું વૃત્તાંત એટલે જીવન ચરિત્ર. યાદ રાખો, કોઈ પણ વ્યક્તિના સંપૂર્ણ જીવનનું અથવા ભાગોનું વૃત્તાંત એટલે માહિતી આપવી એને ગુજરાતીમાં જીવન ચરિત્ર કહે છે. ચરિત્ર સાહિત્ય મુખ્યત્વે 5 પ્રકારોમાં વહેંચાયેલું છે. કેટલા પ્રકારોમાં વહેંચાયેલું છે ચરિત્ર સાહિત્ય? 5 પ્રકારોમાં. તો એમાં લોકપ્રિય ચરિત્રો, ઐતિહાસિક ચરિત્રો, સાહિત્યિક ચરિત્રો, સંદર્ભ ચરિત્રો અને કથા ચરિત્રો. ફરીથી બોલું છું વિદ્યાર્થી મિત્રો, યાદ રાખજો, લોકપ્રિય ચરિત્રો, ઐતિહાસિક ચરિત્રો, સાહિત્યિક ચરિત્રો, સંદર્ભ ચરિત્રો અને કથા ચરિત્રો. ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ વિદ્યાર્થી મિત્રો યાદ રાખજો, નર્મદે કવિ ચરિત્ર 1865માં અને મહાપુરુષોના ચરિત્ર 1870માં લખ્યા છે. તો આનો પણ શ્રેય, જીવન ચરિત્રનો પણ શ્રેય ગુજરાતી સાહિત્યમાં વિદ્યાર્થી મિત્રો નર્મદે જાય છે. કેમ કે એમણે સૌ પ્રથમ કયું ચરિત્ર લખ્યું? કવિ ચરિત્ર, જે 1865માં, અને મહાપુરુષોના ચરિત્ર જે ક્યારે પ્રકાશિત થયું? 1870માં પ્રકાશિત થયું હતું. આ ઉપરાંત ગોવર્ધનરામ ત્રિપાઠી, કિશોર મસરૂલવાલા, ઉમાશંકર જોશી, ગુણવંતરાય આચાર્ય વગેરે મહાનુભાવે શ્રેષ્ઠ જીવન ચરિત્રો આપ્યા છે. અહીંયા તમને મહાન પુરુષોના ફોટા દેખાઈ રહ્યા છે. આગળ જોઈએ વિદ્યાર્થી મિત્રો, છેલ્લું આત્મકથા. વિદ્યાર્થી મિત્રો, પોતાના વિશે જે પોતે લખે એ જીવન ચરિત્ર, તે જ આત્મકથા. એટલે કે જે લેખક પોતાના વિશે લખે, પોતાના જીવન ચરિત્ર વિશે લખે એને આત્મકથા કહેવામાં આવે છે. તો જોઈએ, 5મી સદીમાં વિશ્વમાં સેન્ટ ઓગસ્ટાઇને કન્ફેશન્સ થી આત્મકથાનો પ્રારંભ કર્યો હોવાનું મનાય છે. યાદ રાખો વિદ્યાર્થી મિત્રો, સૌ પ્રથમ એવું કહેવાય છે 5મી સદીમાં સેન્ટ ઓગસ્ટાઇને કન્ફેશન્સ થી આત્મકથાનો પ્રારંભ કર્યો હતો. હવે જોઈએ, ગુજરાતી સાહિત્યમાં સૌ પ્રથમ આત્મકથા, આનો શ્રેય પણ નર્મદને જાય છે. યા જો ગુજરાતી મિત્રો, વિદ્યાર્થી મિત્રો, ગુજરાતીમાં આત્મકથા લખવાનો શ્રેય સૌ પ્રથમ કોને જાય છે? નર્મદને જાય છે. એમણે નર્મદની પહેલી આત્મકથા હતી જેનું નામ હતું મારી હકીકત, જે ઈસવીસન 1866માં પ્રગટ થઈ હતી. કોની હતી પહેલી આત્મકથા? નર્મદની. નામ શું હતું વિદ્યાર્થી મિત્રો? મારી હકીકત. કઈ સાલમાં પ્રગટ થઈ હતી? ઈસવીસન 1866માં. આગળ જોઈએ તો આપણા રાષ્ટ્રના પિતા કે જે ગાંધીજી છે, તેમણે પોતાની આત્મકથા સત્યના પ્રયોગો અથવા આત્મકથા નામે લખી છે. આગળ જોઈએ તો આ ઉપરાંત ગુજરાતી સાહિત્યમાં મણિલાલ નમુભાઈ, નારાયણ હેમચંદ્ર, કાકા કાલેલકર વગેરે મહાનુભાવોએ પોતાની આત્મકથા લખી છે. તો વિદ્યાર્થી મિત્રો, આજે બસ આટલું. વધુ આવતા વિડીયોમાં જો વિડીયો તમને ગમ્યો હોય તો શેર કરો, લાઈક કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે.